ચૈતન્ય મહેતા છે। હું ભુજોડી ગામનો ઉત્સવ છું। 9 અને 10 સફાઈનું અભિયાનનું કાર્યક્રમ રાખેલું છે, જે 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે છે। રૂડા ફાઉન્ડેશન અને એગ્રોસેલના જોઈન્ટ વેન્ચર CSR એક્ટિવિટીની હેઠળ આપણે વર્ધમાન નગરની અંદર સફાઈની જાગૃતતા માટે આપણે સફાઈનો પ્રોગ્રામ રાખેલો છે। સફાઈનું મહત્ત્વ અને સફાઈ કેટલી જરૂરી છે એ લોક જાગૃતતા માટે આજે અમારી સોસાયટીના બધા લોકો, વર્ધમાન નગરના પ્રમુખ શ્રી રાહુલભાઈ, અમારા કાર્યકર્તા અને પ્રથમ વર્ધમાન નગરના જે પાયાના એવા અશોકભાઈ, વડીલશ્રી બધા અમારી હાજર છે। ગલી ગલી લોકોને અમે સમજાવીએ છીએ કે સફાઈ શું મહત્ત્વ છે અને સફાઈ કેવી રીતે રાખવામાં આવે, જેના લીધે એક આગવી ઓળખ પણ ઊભી થાય તમારી। અને એ જાગૃતતા દરમિયાન આખો પ્રોગ્રામનું આયોજન કરેલું છે, જેમાં અમારા ઘણા બહેનો, વર્ધમાન નગરના સક્રિય બહેનો પણ જોડાયા છે અને એના માટે અમે બધા અભિયાન ચલાવીએ છીએ। વર્ધમાન નગરની સફાઈની અંદર અમે પહેલેથી જ બહુ જોર આપ્યું છે, પણ અભિયાન તો ઘણા ટાઈમથી ચાલુ છે, પણ આ અલગ અલગ પ્રોગ્રામો કરી આવી સંસ્થાઓના લીધે લોકોને જાગૃતતા આપવા માટે એક આ ચાલુ કર્યું, થોડા દિવસથી ચાલુ છે અને આ હંમેશ માટે ચાલુ રહેશે કે લોકોને કચરો કઈ રીતે સાચવવો, ટ્રેક્ટરમાં કઈ રીતે નાખવો, ભીનો અને સૂકો કઈ રીતે અલગ કરવો, જ્યાં ત્યાં કચરો વેરવિખેર ન થાય એની પર ધ્યાન રાખવું, ઘરમાં કામવાળા આવે તો એને પણ અમુક ટાઈપની સૂચનાઓ આપે કે જેથી કરી અને સફાઈ પર વધુ ધ્યાન આપી શકીએ। વર્ધમાન નગરની અંદર આમ તો રેગ્યુલર સફાઈ થતી જ હોય છે। આપ જોઈ શકો છો કે વર્ધમાન નગર હંમેશા સાફ સુથરું હોય છે। અમે એ રીતે મેન્ટેન કરી છે, પણ ખાસ કરીને અત્યારે જ્યારે ઝુંબેશ જે ચાલે છે એગ્રોસેલ ફાઉન્ડેશન અને રૂડા ફાઉન્ડેશન દરમિયાન, એમાં સ્વયંભૂ અમારી બહેનો અને ભાઈઓ નગરના જોડાણા છે અને એક સફાઈનું મહત્ત્વ શું છે એ સમજી અને વર્ધમાન નગરને સાફ સુથરું રાખે છે। એમાં બહેનોનો અને વડીલોનો બધેનો સાથ સહકાર મળતો જ હોય છે। મારું નામ અમિતાબેન તુષારભાઈ જૈન અને હું વોર્ડ નંબર 9ના સભ્યમાંથી આવેલ વ્યક્તિ છું। અમારા વર્ધમાન નગરના બેનો વોર્ડ નંબર 9માંથી અમારા સાથે જોડાયેલા છે આજના પ્રોગ્રામમાં। અને આજનો પ્રોગ્રામ છે એગ્રોસેલ કંપની હેઠળ છે અને રૂડા ફાઉન્ડેશન તરફથી બહેનો આવેલા છે અને સફાઈ અભિયાન હેઠળનું કાર્યક્રમની શરૂઆત છે। અને આ પ્રોગ્રામ તો એ લોકો ઘણા વર્ષોથી આપી રહ્યા છે અહીંયા સંસ્થામાં, પણ આજે અમને પણ એમની સાથે જોડાવાનો મોકો મળ્યો છે। અને સ્વચ્છતા એ તો આપણા જોઈએ તો પર્યાવરણનો એક મહત્વનો ભાગ કહી શકીએ છીએ અને સ્વચ્છતા હશે તો આપણે પણ પોતાની તંદુરસ્તી જાળવી શકશું, આપણું સ્વાસ્થ્ય સુરક્ષિત રહી શકશે અને આપણે કરશું તો આપણા બાળકો આપણી પાસેથી સ્વચ્છતાનું માર્ગદર્શન પણ મેળવી શકશે। અને વિકાસના પંથે આપણે બસ આપણા વોર્ડમાં જેટલા કામ સારા થતા હોય એમાં આપણે બધા જોડાઈએ અને પ્રગતિના પંથે બધાને આગળ ને આગળ લઈ જઈએ, વોર્ડમાં સારા કામ થાય, એ જ હેતુસર આજનો આ કાર્યક્રમ કરવામાં આવેલ છે। લોકોને તો એટલું કહી શકીએ છીએ કે જેટલા રહી શકે એટલે આપણે સ્વચ્છ રહીએ, આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખી શકીએ તો આપણું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહેશે ને, બસ એ જ ઉદ્દેશ હોય બધાનું આપણે તો। હું ચંદના દલાલ, એગ્રોસેલ બંનેનું જોઈન્ટ વેન્ચર છે CSR હેઠળ અને આપણું પર્યાવરણ એટલે કે આપણી સરાઉન્ડિંગ્સ ક્લીન રહે એના માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે એ લોકો અહીંયા અવેરનેસ જગાવવા આવ્યા છે અને અમે વોર્ડ નંબર 9 વર્ધમાન નગરની બહેનો પણ એમાં જોડાયા છીએ। સ્વચ્છતા એજ્યુકેશન જેટલું વધ્યું છે તો બધા જ સમજે છે કે સ્વચ્છતા બહુ જ જરૂરી છે। આપણે ઘર આપણે સ્વચ્છ રાખીએ છીએ તો આપણા સરાઉન્ડિંગ્સ, આપણા આજુબાજુની જગ્યાઓ પણ આપણે સ્વચ્છ રાખીએ અને ખાસ કરીને પ્લાસ્ટિક જ્યાં ત્યાં આપણે ના ફેંકીએ, જેટલો એનો યુઝ આપણે ઓછો કરીએ અને જેટલે એનું મેનેજમેન્ટ વધારે સારી રીતે કરીએ એ ખૂબ જરૂરી છે। કેમ કે અત્યારે આપણે જોઈએ તો લેન્ડફિલ્સ પ્લાસ્ટિકથી ભરેલી હોય છે, ઇવન ઓશન્સમાં પણ પ્લાસ્ટિક એટલી હદ સુધી આવી ગયું છે તો પ્લાસ્ટિકથી આપણે કેમ બચીએ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કઈ રીતે કરીએ એના માટે એ લોકો અવેરનેસ જગાવવા આવ્યા છે અને અમે પણ એમાં ખૂબ ઉત્સાહથી ભાગ લઈએ છીએ। મારું નામ અપેક્ષાબેન પટેલ છે। જે સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એનું મેઇન કારણ એ છે કે હું અપેક્ષા પટેલ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝની CSR એક્ટિવિટીમાં અમારો પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટનું નામ છે સોલિડ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ। આ પ્રોગ્રામ રન કરી રહી છે સંસ્થા રૂડા ફાઉન્ડેશન, જેનું પૂરું નામ છે રિજિયોનલ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એજન્સી, જે જમ્મુની સંસ્થા છે। એ 2023થી કચ્છમાં ભુજ તાલુકામાં 5 ગામોમાં કામ કરી રહી છે, કુકમા, ભુજોડી, સુમરાસર શેખ, ખાવડા અને દોરડો। આ 5 ગામની અંદર અમે પંચાયત સાથે કામગીરી કરીએ છીએ। પંચાયત સાથે અમને વોર્ડ મેમ્બર અને ગ્રામજનોનો સારો એવો સહકાર મળે છે
કાર્યક્રમમાં અમે આજે જે કાર્યક્રમ રાખ્યો છે એમાં અમારું જે પર્યાવરણ દિવસ આપણે 5 જૂન તરીકે ઉજવી રહ્યા છે એની સેલિબ્રેશનમાં અમે દરેક વોર્ડ મેમ્બર સાથે આ પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ. અને વોર્ડ મેમ્બર સાથે આ કાર્યક્રમ કરવાનું મેઇન કારણ કે આમ અમારી જે અવેરનેસ એક્ટિવિટી છે એની સાથે સાથે પણ અમે સ્વચ્છતા અભિયાન ચલાવીએ જ છીએ, પરંતુ આ 5મી જૂનના સંદર્ભમાં 5 ગામમાં દરેક વોર્ડ વાઇઝ વોર્ડ મેમ્બર સાથે અને ગામની બહેનો અને બાળકો સાથે, ભાઈઓ સાથે આ પ્રોગ્રામ કરવાનું મેઇન ઉદ્દેશ એ છે કે સફાઈનો એક આપણે સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવી શકાય નાગરિકોને, અને બીજું બાળકોને પણ આ વસ્તુની આદત પડે અને આ લોકોને સમૂહમાં સાથે કામ કરવાની એક આદત તો હોય જ છે, પણ એક આ સફાઈ અભિયાન નવું થઈ શકે. ખાસ કરીને લોકોને કહેવા માટેનો એક જ મારી પાસે મુદ્દો છે કે પર્યાવરણની વાત કરવા જઈએ તો પર્યાવરણમાં ઘણી બધી વસ્તુ આવે છે, જેમ છે કે પાણી છે, હવા દૂષિત થાય છે, અવાજ પોલ્યુશન થાય છે, કે વીજળી આપણે અતિશય જરૂરિયાત કરતાં વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ. સાથે સાથે આપણે પર્યાવરણમાં બીજું મેઇન પરિબળ જો હોય તો ગંદકી, મતલબ સ્વચ્છતા ઓછી હોય છે. તો એનું કારણ ઘણી બધી વસ્તુઓ છે. એમાંથી મહત્વની વસ્તુ છે કે પ્લાસ્ટિક, કે જે પ્લાસ્ટિક આપણે જરૂરિયાત કરતાં વધારે ઉપયોગ કરીએ છીએ, જ્યાં જરૂર નથી હોતી ત્યાં પણ ઉપયોગ કરતા હોય છે. એના આપણી પાસે ઘણા ઓપ્શન પણ છે, છતાં પણ આપણે ઓપ્શનનો ઉપયોગ ન કરતા સૌથી વધારે કાપડ બેગની બદલે આપણે પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેનો નિકાલ આપણને ખ્યાલ નથી હોતો કે એનો યોગ્ય રીતે નિકાલ ક્યાં કરવો, કેવી રીતે કરવો, અથવા તો એનો ઉપયોગ ન કરવાથી શું થાય, ઉપયોગ કરવાથી શું નુકસાન થાય.